તો સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે આસ્થાનો ઘોડાપુર ઉમટ્યો। ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ભક્તોના જય ચામુંડાના નાદથી સમગ્ર ડુંગર ભક્તિમય બની ગયો છે। ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિનું વર્ષોથી વિશેષ મહત્વ રહેલું છે। આજે પ્રથમ દિવસે માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ રાજકોટ, મોરબી, અમદાવાદ અને ભાવનગર સહિત રાજ્યભરમાંથી માઈ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે। નવરાત્રિ નિમિત્તે માતાજીને દરરોજ અલગ અલગ દિવ્ય શણગાર કરવામાં આવશે, જેના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। ડુંગર પર આવતા યાત્રાળુઓ માટે વિના મૂલ્યે ચા, પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન આઠમના દિવસે ડુંગર પર પરંપરાગત હવનનું પણ આયોજન કરવામાં આવશે। આગામી 9 દિવસમાં અંદાજે 5 લાખથી વધુ ભક્તો માતાજીના આશીર્વાદ લેશે તેવી શક્યતા છે। શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર અને ટ્રસ્ટ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આજે ચૈત્ર મહિનાની નવરાત્રી હોવાથી માતાજીના દર્શન માટે અમે વહેલી સવારના નીકળેલા છે। આજે ટ્રાફિક પણ ખૂબ છે, શ્રદ્ધાળુઓ છે ક્યાંથી આવ્યા છે માતાજીના દર્શન કરીને। આજે અમે અમારા આપને ધન્ય માનીએ છીએ કે અમે માતાજીના દર્શનનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે। અમે દર વર્ષે આવીએ છીએ અને સહપરિવાર આવીએ છીએ અને બસ બાંધીને જ આવીએ છીએ, આખું કુટુંબ આવીએ છીએ। અમને માતાજી ઉપર એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અમે એને સાક્ષાત દર્શન કરીએ તો અમારા સઘળા કામ થઈ જાય છે। અને અત્યારે ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે અને એમાં અમને 3 ટાઈમના શણગારના દર્શન થશે અને અમને એમાં એટલો શણગારના દર્શન કરીને એમાં અમને એના જુદા જુદા સ્વરૂપ દેખાય છે અને અમને સાક્ષાત એમાં માતાજીના દર્શન થાય અને એનું પ્રાગટ્ય સ્વરૂપ દેખાય છે। અને નવરાત્રિનો લાભ લેવા દૂર દૂરથી યાત્રિકો પધારી રહ્યા છે અને હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા યાત્રિકોનું ઘોડાપુર અત્યારે ચાલી રહ્યું છે અને દરેક યાત્રિકો નીચેથી ઉપર દર્શન કરવા ચાલી રહ્યા છે અને દરેક યાત્રિકો માટે પગથિયા ઉપર છાયાની વ્યવસ્થા છે અને ઠેક ઠેકાણે પાણીની વ્યવસ્થા છે।